નમસ્કાર. પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસોડિનિયા અને રોમાનિયાની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગના દ્વારા વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. આજે કારગિલ વિજય દિવસ, શહીદ વીરોને શ્રદ્ધાંજલિ. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સરકાર સાથે સમજૂતી થયા બાદ સીજેપીએ પોતાનું આંદોલન પાછું ખેંચ્યું. સરકાર આવતીકાલે લોકસભામાં જાહેર પરીક્ષા સુધારા વિધેયક 2026 રજૂ કરશે. સિક્કિમમાં નાથુલા માર્ગ દ્વારા પૂર્ણ થયેલી કૈલાસ માનસરોવર યાત્રાનો 5મો સમૂહ સુરક્ષિત રીતે ગંગટોક પરત ફર્યો. જર્મનીના બર્લિનમાં વાર્ષિક LGBTIQ પ્રાઇડ સમારોહમાં એક વાન ઘૂસી જતા એકનું મોત અને અન્ય 15 ઇજાગ્રસ્ત. ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટના પગલે NDRF અને SDRFની ટીમો તૈનાત. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું. રાજ્યમાં ગઈકાલ સાંજના 6 થી આજ સવારના 6 વાગ્યા સુધીમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો. ડાંગ માર્ગ અને મકાન વિભાગ ત્વરિત કામગીરીથી જિલ્લામાં વાહન વ્યવહાર પૂર્વરત 10 ઇમરજન્સી ટીમો, 12 JCB, 5 ટ્રેક્ટર અને 150થી વધુ શ્રમિકો સતત કાર્યરત. ચોમાસામાં વાહકજન્ય રોગચાળા સામે AMC દ્વારા ઘરે ઘરે ફોગિંગની સઘન કામગીરી કરી. ગુજરાતની સેમિકન્ડક્ટર ફેબલેસ સ્ટાર્ટઅપ અમેરિકાની સેમટેક કોર્પોરેશન સાથે અદ્યતન એપ્લિકેશન્સ માટે પ્રોસેસર બનાવશે. અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડે લઈને બારોબાર વેચી મારવાના કૌભાંડમાં 6ની ધરપકડ. વડોદરા એરપોર્ટ પરથી 1 મહિનામાં એર કાર્ગો સેવાનો પ્રારંભ થશે અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ, આણંદ, અમદાવાદ, મોરબી, વલસાડ, બરોડા અને ગાંધીનગરની ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. આ તમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર આપ 11 વાગે સાંભળી શકશો. નમસ્કાર.